નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ રાજ્યમાં શિસ્ત અને નિયમોને ગજવે ઘાલીને ફરતા હોય એવા વિડીયો અવારનવાર આમને સામને આવે છે. આપણી સામે આવતા આ વિડીયો પરથી ખ્યાલ આવે છે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો અથવા તો નેતાઓ છે એ લોકો પોતાની જાતને સુપર પાવરફુલ ગણતા હોય એવું લાગે છે, પોતાની જાતને સુપરમેન ગણતા હોય એવું લાગે છે. ક્યારેક ભારતીય જનતા પાર્ટીના સુરતના કાર્યાલય ખાતે, કમલમ ખાતે મારામારીના દ્રશ્યો જોવા મળે છે, લાફાવાળીના દ્રશ્યો જોવા મળે છે. હજુ આ વિવાદ શાંત નથી પડ્યો શહેર ભાજપમાં. ત્યાં જ ઉધનાના વોર્ડ નંબર 24ના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ જાહેરમાં ઉજવી અને ટ્રાફિક વ્યવસ્થાના ધજિયા ઉડાવ્યા હતા. એની સાથે સાથે જાહેરમાં બર્થડે કેક કાપી હતી. આ બર્થડે કેક ઉપર CR પાટીલ, તત્કાલીન પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ તેમજ કેન્દ્રના મંત્રી, એમનો પણ ફોટો હતો. પ્રકાશ ખેરનાર અને એના સમર્થકોએ સાંઈબાબા સોસાયટી પાસે આખો રોડ બ્લોક કરી દીધો, જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઠેર ઠેર લોકો, વાહન ચાલકો હેરાન પરેશાન થયા, રાહદારીઓ હેરાન પરેશાન થયા. જાહેરમાં પ્રકાશ ખેરનાર અને એના સાગરીતોએ કેક કાપી. કેક કાપ્યા પછી બર્થડેની ઉજવણી કરી. બર્થડેની ઉજવણી કર્યા પછી ફટાકડા ફોડ્યા. આ બધું જ જે સામાન્ય રીતે જાહેરમાં કરવા પર પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની બર્થડે કે પાર્ટી જાહેરમાં ન ઉજવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તો શું આ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 24ના પ્રમુખને આવી છૂટ આપવામાં આવી છે? જી પ્રકાશભાઈ, જે રીતના વિડીયો વાયરલ થયો છે જાહેરમાં જન્મદિવસની ઉજવણી છે, આપણા મીડિયાની માધ્યમથી મેં કહેવા માંગુ છું કે જે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહ હતો અને જે કહે છે કે જાહેર રસ્તા પર બર્થડેની ઉજવણી નહીં કરવાની હોય છે, સોસાયટીના પર બર્થડેની ઉજવણી કરવામાં આવી છે. અને જે કાર્યકર્તાની જે લાગણી છે, લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાઠવી છે એમનું બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આપણાથી કંઈ મારા કાર્યકર્તાથી આ કોઈ બી, અને તમે બાકી વિડીયો બી જોયા હશે, અલગ અલગ આંગણવાડીઓમાં અલગ અલગ જે બાળકો છે, અનાથ બાળકો છે, એમને કીટ વિતરણ કરીને, અને જે આંગણવાડીના બાળકો નીચે બેસતા હતા એમને બેન્ચ આપીને, અમારા જે અલગ અલગ એનજીઓ છે એમના મારફતથી મારા જન્મદિવસ નિમિત્તે બનાવીને એમને જે બેન્ચ આપ્યા છે એમને બી મેં શુભેચ્છા પાઠવું છું. અને તમારા મીડિયાના માધ્યમથી સૌ જનતાને વિનંતી કરું છું કે જે મારું બર્થડે ઉજવણી કરવામાં આવી છે એ કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહથી કરી છે. કોનું મન દુખાન થાય એવું કાર્ય અમે કર્યું નથી. જાહેરમાં જન્મદિવસની ઉજવણી જે ફટાકડા ફોડવામાં આવ્યા છે, આતશબાજી છે, કેટલી ગંભીર બાબત છે સાહેબ. આપ તમારા મીડિયાની મારફતથી કહું છું, બર્થડે હોય કે કંઈ ઉત્સવ હોય, ફટાકડા ફોડતા જ હોય છે. એટલે આપ સૌને જાહેરમાં જન્મદિવસની જાહેરની જન્મદિવસ અમે કર્યું નથી છે, સોસાયટીના ઉપર કર્યું છે, એ તમે જોઈ શકો છો. આ પ્રમાણેની જાહેર ઉજવણી સામે કાયદાકીય પગલાં ક્યારે ભરાશે? દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી આ લોકોની સામે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે નેતાઓ હોવાને કારણે એ લોકોનો બચાવ કરવામાં આવે છે. આ બધી જ બાબતો પ્રજા જવાબ માંગે છે. પ્રજાનો પ્રશ્ન એ પણ છે કે આની જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિએ આવું કૃત્ય કર્યું હોય તો એની તમે શું હાલત કરો? તમે એના વરઘોડા કાઢો છો. ગુનેગારોના વરઘોડા નીકળવા જોઈએ, ઘટનાનું રિહર્સલ પણ થવું જોઈએ. એની સાથે નાગરિકોને કોઈ પ્રશ્ન નથી, કોઈ વાંધો નથી. પરંતુ આવા રાજકીય નેતાઓ અને રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો પોતાની જાતને સુપરમેન સમજી અને આ પ્રમાણે જાહેર માર્ગો ઉપર પોતાની બર્થડેની ઉજવણી કરે અને એની સામે જો કાયદાકીય પગલાં ભરવામાં ન આવે તો એ શાસન વ્યવસ્થાને આપણે શું કહીશું? આ મામકાહા અને પાંડવા જેવી નીતિ અપનાવવાની છે ભારતીય જનતા પાર્ટીએ, કે પછી પોલીસ કમિશનર અને એમનો સ્ટાફ આ કૃત્ય કરનારા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે કડક પગલાં ભરી અને એમાં ઉપસ્થિત તમામની સામે કાયદાકીય કાર્યવાહી કરશે? એ હવે આપણે જોવાનું રહે છે. એક વાત ચોક્કસ છે કે સત્તાના નશામાં મદ થયેલા
આ કાર્યકરો અને નેતાઓ જાહેરમાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરે છે એની સામે કાર્યવાહી થવી. ધન્યવાદ દર્શક મિત્રો. આ ઘટના અંગે આપનો શું મત છે એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.